કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? સરસ. તો આપણે ચર્ચા કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી. તો અગાઉના વિડિયોમાં આપણે સમાંતર શ્રેણીના n માં પદ વિશે સમજ મેળવી હતી. આજે આપણે ચર્ચા કરીશું સમાંતર શ્રેણીના n માં પદોનો સરવાળો. પ્રથમ n પદોનો સરવાળો શોધવાનો છે. એટલે જે સમાંતર શ્રેણી આપી છે, સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો, જેટલા પદ આપણને કીધા હોય એટલા પદોનો જો સરવાળો શોધવો હોય તો કઈ રીતે મેળવી શકાય? તો સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો એટલે સમાંતર શ્રેણી a+d a+2d અપ ટુ ડેશ ડેશ ના પ્રથમ n પદોનો સરવાળો એટલે કે a+d a+2d અપ ટુ ડેશ ડેશ ને Sn દ્વારા દર્શાવીશું. શાના દ્વારા દર્શાવીશું? સમ કહેવાય એટલે સરવાળો. Sn એટલે sum of n એટલે n પદોનો સરવાળા દ્વારા દર્શાવીશું. તો એ શોધવા માટેનું સૂત્ર છે કે Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 into d. જે n શોધવા માટેનું સૂત્ર શું હતું? a પ્લસ n-1 into d. એ જ રીતે Sn શોધવા માટે n/2 કૌંસમાં 2a પ્લસ n-1 into d. જ્યાં a બરાબર સમાંતર શ્રેણીનું પ્રથમ પદ જ, d બરાબર સામાન્ય તફાવત અને n એટલે પદોનો સરવાળો. એટલે જેટલા પદોનો સરવાળો શોધવાનો, ધારો કે 10 પદોનો સરવાળો શોધવો છે, પ્રથમ 10 પદોનો, તો n બરાબર 10 લેવાના. એ જ રીતે n. બીજું છે કે જો સમાંતર શ્રેણી, આપેલ સમાંતર શ્રેણી એ n પદ ધરાવતી શાંત સમાંતર શ્રેણી હોય. તો આપણે સમાંતર શ્રેણી વિશે વાત કરી હતી. શ્રેણી બે પ્રકારની આવે, શાંત અને અનંત. એમાં શાંત સમાંતર શ્રેણી એટલે જેનું છેલ્લું પદ હોય, જેમાં શ્રેણીનું છેલ્લું પદ આપેલું હોય એને શાંત સમાંતર શ્રેણી કહેવાય, અને જેમાં છેલ્લું પદ ન આપેલું હોય એને અનંત સમાંતર શ્રેણી કહેવામાં આવે છે. તો જો આપેલ સમાંતર શ્રેણી એ n પદ ધરાવતી શાંત સમાંતર શ્રેણી હોય, કેવી સમાંતર શ્રેણી હોય? તો શાંત સમાંતર શ્રેણી હોય અને તેના છેલ્લા પદને l દ્વારા દર્શાવવામાં આવે તો છેલ્લા પદને l, જેને આપણે an પણ કહી શકીએ. an એટલે આપણા માટે છેલ્લું પદ. એટલે l દ્વારા દર્શાવવામાં આવે તો સૂત્ર થશે Sn બરાબર n/2 કૌંસમાં a plus l. જ્યાં l એ શ્રેણીનું શું થશે? છેલ્લું પદ. એટલે શ્રેણીમાં છેલ્લું પદ આપેલું હશે. તો જ્યારે છેલ્લું પદ આપ્યું હોય ત્યારે Sn એટલે સૂત્ર, શ્રેણીનો સરવાળો શોધવા માટેનું સૂત્ર થશે. હવે Sn પરથી an મેળવવાનું સૂત્ર. Sn ની કિંમત આપી હોય એના પરથી તમને કીધું હોય an શોધવાનો છે. તો an બરાબર Sn minus Sn-1. Sn ની કિંમત આપી હોય એના પરથી Sn-1 ની કિંમત શોધી નાખવાની. બંનેની બાદબાકી કરી નાખો એટલે an મળી જાય. શું મળી જશે? an. અને આ an પરથી તમે સમાંતર શ્રેણી પણ મેળવી શકો છો. એટલે Sn પરથી an મેળવવા માટેનું આ સૂત્ર છે. એના પછી કેટલાક પરિણામ છે આપણી જોડે. કેટલાક અગત્યના સરવાળા છે કે જો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો, પ્રાકૃતિક સંખ્યાઓ જાણો છો ને, એમાં પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓ એટલે 1 + 2 + 3 + ડેશ 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 n. આ પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો એટલે n કૌંસમાં n+1/2 થશે. શું થશે? પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો બરાબર n કૌંસમાં n+1/2 થશે. સાબિત કરવાનું પૂછાય તો આપણે સમાંતર શ્રેણી સમજાવીશું સરવાળો ગણતા, એ વખતે આપણે સમજ મેળવીશું. એના પછી પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. અયુગ્મ એટલે એકી સંખ્યાઓ આપેલી હોય, 1 + 3 + 5 + ડેશ અપ ટુ ડેશ ડેશ +2n-1. તો એના બરાબર શું થશે? ખાલી n². એટલે પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો શું થશે? n². એ જ રીતે પ્રથમ n યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો એટલે 2 + 4 + 6 + અપ ટુ ડેશ ડેશ 2n = n × n + 1.
અને n into n એટલે n સ્ક્વેર, n into 1 એટલે n, એટલે n સ્ક્વેર પ્લસ n વડે પણ દર્શાવી શકાય છે. આ પરીક્ષામાં MCQ માં પૂછાય તો એના માટે ધ્યાન આપજો. હવે આના પરથી આપણે સ્વાધ્યાય 5.3 ની ચર્ચા કરીશું આ સૂત્રો પરથી. તો પહેલો દાખલો આપણને આપેલો છે કે દાખલા નંબર 1 કે નીચે આપેલ સમાંતર શ્રેણીમાં માંગ્યા પ્રમાણે સરવાળો શોધવાનો છે. શ્રેણીમાં તમને આ કહી દીધું છે 2 7 12 ડેશ 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 10 પદ સુધીનો સરવાળો શોધવાનો. કેટલા પદ સુધીનો? 10 પદ સુધીનો સરવાળો શોધવાનો છે. તો અહીંયા આપણે સમાંતર શ્રેણીમાં a બરાબર 2, d is equal to 7 minus 2 5 અને n is equal to કેટલા પદ સુધીનો સરવાળો કીધો છે? તો n બરાબર 10. હવે સૂત્ર આપણી જોડે શું છે? Sn શોધવા માટે. તો Sn is equal to n/2 કૌંસમાં 2a plus n minus 1 into d. S10 10 ના છેદમાં 2 2 ગુણ્યા a ની કિંમત 2, n કેટલા? 10 minus 1 અને d ની કિંમત કેટલી? 5. તો અહીંયા 5 થયા, 2 દુ 4, 9 અરે 10 minus 1 એટલે 9, 9 પંચા 45. કેટલા? 45. તો હવે 5 ગુણ્યા 45 ને 4 49. તો 49 ગુણ્યા 5, તો 49 ગુણ્યા કેટલા કરી નાખીએ? 5. 9 પંચા 45 નો પાછળો વધી પડી 4. 5 ચોક 20 ને 4 24, 245. તો 245 જવાબ લખવો હોય તો આન્સર કે આપેલ શ્રેણીના પ્રથમ 10 પદોનો સરવાળો 245 થશે. કેટલો થશે? 245 થશે. આમ પ્રથમ 10 પદોનો સરવાળો 245. આ રીતે તમારે જેટલા પદ કીધા હોય એટલા પદોનો સરવાળો શોધી શકો છો. જોઈએ દાખલા નંબર 3. બીજો દાખલો તમારે સ્વપ્રયત્ને આ જ રીતે ગણવાનો રહેશે. સમજી લેજો. ત્રીજો એટલે બીજામાં ખબર પડી જશે. આમાં પણ આપણી જોડે a બરાબર 0.6, d બરાબર 1.7 માઈનસ 0.6 એટલે કેટલા વધ્યા? 1.1 થશે. 1.1 પ્લસ 0.6 એટલે 1.7 એટલે તફાવત મળી ગયો a. હવે n બરાબર કેટલા પદ સુધીનો કીધો છે? તો n બરાબર 100. Sn is equal to સૂત્ર છે n/2 કૌંસમાં 2a plus n minus 1 into d. કેટલા પદોનો સરવાળો? 100 પદોનો. તો S100 તો અહીંયા 100 ભાગ્યા 2 કૌંસમાં 2a એની કિંમત 0.6, એની કિંમત કેટલી? 0.6 પ્લસ n minus 1, n minus 1 એટલે 100 minus 1. કેટલા? 100 minus 1 into d બરાબર 1.1. તો અહીંયા કેટલા? 50. અહીંયા કેટલા થશે? 1.2 થાય. હવે 99, 100 minus 1 એટલે 99 ગુણ્યા 1.1 તો સરવાળો કરશો તો જવાબ આવશે 108.9. કેટલો? 99 ગુણ્યા 100 minus 1 એટલે 99 ગુણ્યા 1.1 કરશો તો જવાબ મળશે તમને કેટલો? 108.9. ઓકે. તો હવે આ 50 ગુણ્યા 1.2 પ્લસ 108.9 તો 110 પોઈન્ટ કેટલા થશે? 1. કેટલા? 108.9 પ્લસ 1.2 એટલે 110.1. હવે 110.1 ગુણ્યા કેટલા કરવાના? 50. એટલે 50 કરશો તો જવાબ મળશે 55,000
5 કેટલો મળશે 5505 અહીંયા લખી નાખવાનું કે પ્રથમ n પદોનો સરવાળો તમને મળશે કે આન્સરમાં કે આપેલ શ્રેણીના પ્રથમ 100 પદોનો સરવાળો 5505 થશે. આ રીતે તમારે આપેલ n પદોનો સરવાળો તમે શોધી શકો છો. જોઈએ એમાં જ દાખલા નંબર 4. જો દાખલા નંબર 4 માં આપણને a બરાબર આપી દીધું છે 1/15, b બરાબર 1/12 -1/15 is equal to, તો અહીંયા આપણે પહેલા શું શોધીશું? લસા. લસા લઈએ તો અહીંયા શું થઈ જશે 12 * 15 એટલે 120 લસા લેવો પડે. કેટલો? અથવા ડાયરેક્ટ ગુણાકાર કરી નાખીએ 15 * 12 તો 5 0 5 એકા 5 1 5 દુ 10 ની શૂન્ય વધી પડી 1 2 એકા 2 ને 3 એટલે 0 8 1 180. કેટલો? આ 180 લસા લઈએ તો અહીંયા 15 માઈનસ શું થઈ જશે 12. 15 - 12 ચોકડી ગુણાકાર 15 એકા 15 12 એકા તો 15 માંથી 12 જાય તો કેટલા વધશે 3/180. તો હવે 6 તરી 18 થશે તો 1/60. 6 તરી 18 એટલે 160. 60 તરી 180 એટલે 1/60 એ આપણને શું મળ્યો? D. n બરાબર કેટલા? 11 પદોનો. તો અહીંયા Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n - 1 into d. S 11/2 કૌંસમાં 2 ગુણ્યા a ની કિંમત 1/15 પ્લસ n - 1 એટલે કે 11 - 1 અને d ની કિંમત 1/60. કેટલી? 1/60. અહીંયા રાખીશું 11/2 એમના એમ જ. અહીંયા 2/15 એમના એમ પ્લસ કેટલા થયા 10. 10/60 એટલે 1/6 થઈ જશે. કેટલા થાય? 1/6. 11 - 1 એટલે 10 0 ઉડી ગઈ એટલે 1/6. કેટલો લસા લઈશું? 11/2. 15 અને 6 નો લસા કેટલો લઈશું? ના ખબર પડે તો 15 ગુણ્યા કેટલા કરી નાખવાના 6. 15 × 5 = 75 15 × 6 = 105 એટલે 6 × 30 વધી અરે 30 ની 0 વધી પડી 3. 6 એકા 6 7 8 ને 9 15 છંગ 90. કેટલા? 90 લસા લઈએ. અહીંયા કેટલો લઈએ? 90. તો 6 દુ 12 પ્લસ 15 એકા 15 ક્રોસ ગુણાકાર થશે 6 દુ 12 અને 15 એકા 15. કેટલા વધ્યા? અહીંયા વધ્યા કેટલા? અહીંયા 11/2 અને કૌંસમાં 15 ને 2 અને 7 27 અને અહીંયા 90. હવે અહીંયા કૌંસમાં લઈએ તો અહીંયા 9 તરી એટલે 9 ગુણ્યા 3 અને અહીંયા 10 ગુણ્યા 9 થશે. એમાંથી 9 ગયા ઉપર વધ્યા કેટલા? 11/2 ગુણ્યા 3/10 તો ઉપર 11 તરી 33 અને નીચે 10 દુ 20. તો અપૂર્ણાંક સંખ્યામાં આપણને S11 મળશે. 15 ગુણ્યા 6 એટલે 15 છંગ 90 થશે. 90 લસા લઈએ એટલે 6 દુ 12 અને 15 એકા 15. 15 ને 12 27 ભાગ્યા 90
એટલે 9 તરી 27 અને 10 નવા 90, એમાંથી 9 ગયા એટલે 3/10 વધ્યા અને આગળ 11/2 તો હતા, 11 તરી 33 અને 10 દુ 20. તો આ રીતે તમારે Sn શોધવાનું. જોઈએ દાખલા નંબર 2. આ જ રીતે છે પણ અલગ થોડું. નીચેના સરવાળા શોધો. 7 + 10 ગુણાંક 1/3 + 14 + up to dash dash 84. અહીંયા શું આપ્યું છે? છેલ્લું પદ આપેલું છે અને છેલ્લા પદ આપેલું હોય ત્યારે આપણે Sn સરવાળા શોધવાના છે. આ સૂત્રનો ઉપયોગ થશે પણ એ શોધવા માટે મારે પહેલા શું શોધવું પડશે? n શોધવો પડશે. તો એ n શોધવા માટે a બરાબર 7, b બરાબર 10 દુ 20, 20 ને 21, 21/2 -7 થશે. તો 7 દુ 14, 7 દુ 14, 21 - 14 એટલે 7/2. 21 - 14 એટલે 7 વધશે, 7/2 અને n an 84 થાય છેલ્લું પદ. તો હવે આપણે પહેલા an વાળું સૂત્ર વાપરીશું. an a + n - 1 * d. આના પરથી આપણે પહેલા કોની કિંમત મેળવીશું? n ની કિંમત. અને n ની કિંમત મળે એના પરથી આપણે Sn શોધીશું. તો an બરાબર 84, a બરાબર 7 પ્લસ n - 1 ઇન્ટુ d = 7/2. તો અહીંયા આપણે જોઈશું તો 84 માઈનસ શું થઈ જશે? 7 = n - 1 7/2. હવે 84 માંથી 7 કાઢો તો કેટલા વધશે? 84 - 7 કરવાના છે. તો અહીંયા આપણે જાણીએ છીએ તો 7 થઈ જશે અને અહીંયા 14. તો 14 માંથી 7 ગયા એટલે 7 અને અહીંયા રહ્યા 77. કેટલા? 77. તો અહીંયા 77 હવે આ 77 છે તો બે ગુણાકારમાં છે, નીચે આ બાજુ સામે ભાગાકારમાં, તો આ બાજુ ગુણાકારમાં અને આ બાજુ 7 ભાગાકારમાં જતા રહેશે એટલે n - 1. 11 * 77, 11 દુ 22 બરાબર n - 1. તો n = 22 + 1. તો n = 23. હવે આપણે આ 23 પદોનો શું શોધવાનું છે? સરવાળો. તો 23 પદોનો સરવાળો શોધવા માટે Sn = n/2 કૌંસમાં a પ્લસ શું થઈ જશે? l. તો S23 23/2 એની કિંમત કેટલી? 7. આ કેટલા? 84. તો પહેલા 84 અને 7, 85 86 87 88 89 90 અને 91. કેટલા? તો 23/2 ગુણ્યા 91 થશે. હવે આપણે ભાગાકાર કરીશું. તો ગુણાકાર કરીશું તો 23 ગુણ્યા પહેલા કેટલા કરીશું? અહીંયા 91 ગુણ્યા 23 તો 0, 2 એકા 2, 9 દુ 18, 3 એકા 3, 9 તરી 27. તો અહીંયા 3, 7 ને 2 9, 8 ને 2 10 ની 0 વધી પડી 1, 2093. તો આ 2093 ભાગ્યા કેટલા કરી દેવાના? 2. તો 2093 ભાગ્યા 2 કરીશું તો 2093 ભાગ્યા 2, 2 એકા 2, 0, 0 ભાગ 0, 9, 3 અરે 2 ચોક 8, 1 3, 2 છંગ 12, 1.0, 2 પંચા 10. એટલે જવાબ આવશે 10 46.5.
અપૂર્ણાંક સ્વરૂપમાં લખવું હોય તો પણ લખી શકાય કે અહીંયા જે વધે એક પૂર્ણાંક એક દશાંશ અને પૂર્ણાંકમાં ના લખવું હોય તો S23 બરાબર કેટલા મળશે 1046.5. આ રીતે તમે છેલ્લું પદ આપેલું હોય ત્યારે Sn બરાબર n/2 કૌંસમાં a + l નો ઉપયોગ કરીને પહેલા n ની કિંમત શોધવાની, કેટલા પદોનો સરવાળો થાય અને પછી Sn ની કિંમત શોધીશું. તો હવે જોઈએ દાખલા નંબર 3. બીજો દાખલો તમારે સ્વપ્રયત્ને ગણવાનો છે. તો ત્રીજો દાખલો છે a બરાબર -5 પછી d = -8 -5 એટલે કેટલા થઈ જશે? માઈનસ માઈનસ પ્લસ થશે એટલે d બરાબર -3 -8 + 5 એટલે -3 અને an = l બરાબર -230. કેટલા? l ની કિંમત આપી છે 230. તો પહેલા an = a plus n minus 1 into d. an ની કિંમત -230, a ની કિંમત -5 plus n minus 1, d ની કિંમત -3, -230 plus 5 is equal to n minus 1 into -3. તો અહીંયા મળશે આપણને -225 is equal to n minus 1 -3. આ -3 ગુણાકારમાં છે તો સામે માઈનસ માઈનસ શું થઈ જશે? પ્લસ. એટલે 225 ભાગ્યા 3 is equal to n minus 1. ભાગાકાર કરીશું 225 ભાગ્યા 3 તો 7 તરી 21 1 અને 5 તરી 15 એટલે કેટલા મળે આપણને અહીંયા? 75 is equal to n minus 1. તો n is equal to 75 plus 1 થાય તો n બરાબર 76. કેટલા? n બરાબર 76 આયા. તો હવે આ 76 પદોનો આપણે શું શોધવાનો? સરવાળો. તો 76 પદોનો સરવાળો એટલે Sn બરાબર n/2 કૌંસમાં a plus l. S76 કેટલા શોધવાના છે? n76 છે એટલે S76 76 ભાગ્યા 2 એના પછી a બરાબર -5 અને -230 એટલે અહીંયા આપણે પહેલા 76 ભાગ્યા 2 કરીએ તો કેટલા થશે? 76 ભાગ્યા 2 2 તરી 6 1 2 8 16 38 એટલે અહીંયા 38 ગુણ્યા માઈનસ માઈનસ પ્લસ એટલે -235. કેટલા? -235 એટલે 235 ગુણ્યા કેટલા? 38. તો અહીંયા 0 5 તરી 15 નો પાછળો વધી પડી 1 3 તરી 9 ને 1 10 ની 0 વધી પડી 1 3 દુ 6 ને 1 7 8 5 40 ની 0 વધી પડી 4 8 તરી 24 24 ને 4 28 નો આઠડો વધી પડી 2 8 દુ 16 16 ને 2 18 0 5 8 ને 5 13 નો તગડો વધી પડી 1 9 અને 8 તો 8900 ને કેટલા? તો -8930. કેટલા? 8930 પણ કેવા? માઈનસ, કેમ કે -235 ગુણ્યા 38 છે એટલે -8930 છે. ઓકે, તો હવે જોઈએ દાખલા નંબર 3. તો દાખલા નંબર 3 માં આપણને કીધું છે કે આપેલ પદ આપ્યા છે, કિંમતો આપી છે, નથી આપી એ કિંમતો આપણે શોધવાની છે. તો દાખલો છે a બરાબર 5 d બરાબર 3 an બરાબર 50. n શોધો. ગણે પર
તો અહીંયા આપણને પહેલા તો an is equal to a plus n minus 1 into d. a ની કિંમત 50, a ની કિંમત 5, n minus 1, d ની કિંમત 3. એટલે 50 minus 5 is equal to n minus 1 into 3. એટલે અહીંયા કેટલા 45, n minus 3 into 3. તો 45 ભાગ્યા 3 is equal to n minus 1. 15 તરી 45. તો n minus 1. તો n is equal to 15 ને 16 થઈ જશે. એક પેલી બાજુ જાય તો n બરાબર 16. તો n મળી ગયો. હવે શું શોધવાનું છે? Sn. તો Sn is equal to n by 2 કૌંસમાં 2a plus n minus 1 into d. કેટલાનું પદ શોધવાનું છે? 16. તો 16 ભાગ્યા 2 કૌંસમાં 2 into a ની કિંમત 5 પ્લસ n minus 1 એટલે 16 minus 1 એટલે સીધા 15 લખી દઉં છું. d બરાબર 3. તો 16 ભાગ્યા 2 એટલે 8, 5 દુ 10, 15 તરી 45. 45 ને 10 કેટલા? 55. તો 55 ગુણ્યા કેટલા? 8. 8 પંચા 40 ની 16 વધી પડી 4. 8 પંચા 40, 40 ને 4 44, 440. તો S16 બરાબર કેટલા મળશે? 440. ઓકે, બાકીના દાખલા આપણે નેક્સ્ટ વિડિયોમાં જોઈશું. જોઈ લો એક વખત. ખાસ સૂત્રો તૈયાર કરી લેવા. સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો. ઓકે, જોઈ લો.